અમદાવાદમાં આવેલી નામાંકિત સહકારી બેંક શ્રી જનતા બેંકની આરબીઆઈએ 2 લાખ રૂપિયાની પેનલ્ટીનો દંડ ફટકાર્યો છે। માર્ચ 2023માં અંતિત ઓડિટમાં સંબંધીઓને લોન અને એડવાન્સ આપવાને અને અન્ય બેંકો સાથે થાપડો નક પ્લેસમેન્ટ અંગે નિર્દેશોનું પાલન કરવામાં નહીં આવ્યું હોવાથી આ દંડનીય કાર્યવાહી કરાઈ છે। આરબીઆઈએ આ બાબતે નિર્દેશોનું પાલન ન કરવા બદલ તેઓને સામે દંડનીય કાર્યવાહી કેમ ન કરવામાં આવે તે અંગે ખાસ નોટિસ આપવામાં આવી હતી, જેના જવાબો અને વ્યક્તિગત સુનાવણી સાંભળવામાં આવ્યા પછી આરબીઆઈએ બેંકના વહીવટમાં ક્ષતિઓને જણાવી અને 31 માર્ચ 2023ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં આરબીઆઈ દ્વારા બેંકનું વૈધાનિક નિરીક્ષણ હાથ ધર્યું હતું। આરબીઆઈના નિર્દેશોનું પાલન ન કરવામાં સુપરવાઇઝરી તારણો અને તે સંબંધોમાં સંબંધિત પત્ર વ્યવહારના આધારે બેંકને સૂચના આપવામાં આવી હતી, નોટિસ જારી કરવામાં આવી હતી। ઉપરોક્ત નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળતા બદલ તેના પર દંડ શા માટે લાદવો ન જોઈએ તેનું કારણ દર્શાવવા માટે નોટિસના બેઠક જવાબ અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં રાખ્યા પછી બેંકને 2 લાખનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે।